જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં શ્રીજી પાસે કેવી રીતે અને શું માંગવું એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. તો આપણે શ્રીજી પાસે કેવી રીતે માંગવું જોઈએ વૈષ્ણવ અને શું માંગવું જોઈએ એ આપણે જોઈએ વિસ્તારથી. કે એકવાર શ્રી યમુનાજીના તટ પર નટનાગર નંદકિશોર મુરલી બજાવી રહ્યા હતા અને વ્રત સ્વામીની તાલ આપી રહી હતી. અને થોડીવાર પછી નંદકિશોરે કહ્યું, સખી, મેં તને મારી મુરલીનો મધુરનાદ સંભળાવ્યો, હવે તું મને કોઈ મધુર ગીત સંભળાવી દે. શ્રીજીની આજ્ઞા સાંભળીને ભાવનાવેશમાં આવી જઈને મધુર ગીત ગાવા લાગી. સાંભળીને શ્યામ સુંદર ખૂબ જ પ્રસન્ન થયા. કહે છે કે, સખી, તારા ગીતથી મને બહુ પ્રસન્નતા થઈ છે, માટે આજે જે વરદાન માંગવું હોય તે માંગી લે. સાંભળતા જ વ્રત સ્વામીના નેત્રોમાંથી તો અશ્રુબિંદુઓ છલકવા લાગ્યા અને કહે છે કે, હે શ્યામ સુંદર, મને તો કંઈ પણ વસ્તુ માંગવાનું મન થતું જ નથી, એટલે માંગવાનું યાદ જ નથી આવતું. નંદકિશોરે કહ્યું કે, સખી, મારે તો તને આજે આપવું જ છે, તારે જે જોઈએ તે માંગી લે. વ્રત સ્વામીની તો પ્રભુના ચરણોમાં પડી ગઈ અને પોતાના અશ્રુબિંદુઓથી પ્રભુના ચરણ કમલને પલાળવા લાગી. પછી હાથ જોડીને કહેવા લાગી કે, શ્યામ સુંદર, મારા મસ્તક પર હસ્ત મૂકી અને તમે મને વચન આપો કે મારા જીવની દરેક પળ છે આપના આનંદ માટે વ્યતીત થાય. મારી વાણી સદૈવ આપના ગુણગાન ગાતી રહે, મારું મન હંમેશા આપના સુખની કામના કરે. જો વાલા વૈષ્ણવ, ઠાકોરજી પાસે માંગવું હોય તો આવી અલૌકિક માંગણી કરી શકાય. એટલે આપણે તો ભગવાન પાસે જઈએ તો કંઈ ને કંઈ લૌકિકની જ માંગણી કરીએ છીએ, એટલે ક્યારેય લૌકિકની માંગણી ન કરવી જોઈએ. આવી જેમ ગોપીએ સખીએ કરી એવી અલૌકિક માંગણી કરવી જોઈએ કે મારો સમય તમારા આનંદ માટે જાય, મારી જીભ સદાય આપના ગુણગાન ગાતી રહે અને મન પણ આપણા સુખની કામના કરે. એટલે પ્રભુ, આપણા સિવાય હું બીજું કંઈ મને રૂચતું જ નથી. શ્યામ સુંદર કહે છે, સખી, આ બધું તો તે મારા માટે માંગ્યું, તારું શું? ત્યારે વ્રત સ્વામીને સરસ મજાનો જવાબ આપ્યો વાલા વૈષ્ણવ કે, પ્રભુ નિષ્કામ ભાવના પ્રેમને અધિક બઢાવે છે. મારા મનનો એક ખૂણો આપ એવું બતાવો કે જ્યાં હું હોઉં અને આપ ન હોય. આપનું સુખ એ જ મારું સુખ છે. એટલે કે ગોપીના રોમે રોમમાં હૃદયમાં કૃષ્ણ વ્યાપેલો જ છે. એટલે કે મારા હૃદયનો એક પણ ખૂણો આપણા વિના નથી, તો હું બીજું શું માંગવું? એટલે કૃષ્ણ કહે છે તે મારા માટે માંગ્યું. છતાં ગોપી કહે છે કે મારા હૃદયમાં તો આપ બિરાજેલા જ છે, તો એથી વધારે હું શું માંગી શકું? તો આવી રીતના આ ગોપીએ વાલા વૈષ્ણવ લૌકિક કરતાં અલૌકિકની માંગણી કરી. તો આપણે પણ એ સમજવું જોઈએ. આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે ભગવતીએ જે રસ્તે ચાલે તે રસ્તે જવું, એ પ્રસંગ આપણે વાલા વૈષ્ણવ જોઈએ. કે રસ્તો જેણે ન જોયો હોય તો અનુભવને આપણે પૂછવું જોઈએ. એટલે બહારગામ ક્યાંય ગયા હોય અને રસ્તો ન ખબર હોય તો અનુભવને પૂછીએ. અત્યારે જો કે લાઈવ લોકેશન આવી ગયા છે, તે પરથી આપણે એજ્યુકેશનવાળા તો જઈ શકીએ, પરંતુ અમુક એવી અજાણી જગ્યા હોય તો બીજાને મોટાઓને ભગવતીને પૂછવું જોઈએ. અને જે રસ્તે જાય તે રસ્તે જાય, એમાં જ આપની સલામતી છે. આ માટે ચાચા હરિવંશજીનું સ્મરણ કરી લેવા જેવું છે. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ચાચા હરિવંશજી એકવાર સાંજના સમયે શ્રીનાથજીના માટે સામગ્રી લઈને ગોકુળથી આવ્યા અને યમુનાજીના ઘાટ પર આવ્યા ને તો સાંજ પડી ગઈ. સામે પાર જવા માટે નાવ મળી નહીં. કાલે ઉત્સવ છે, સામગ્રી સવારે શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં લેવાની છે. શ્રીનાથજી દ્વારા 10 કોસ શ્રીનાથજી તો દૂર છે, કેવી રીતના પહોંચી શકાય? એમ ચાચા હરિવંશજી વિચાર કરવા લાગ્યા. સાથે એક વૈષ્ણવ હતા, તેને કહ્યું કે યમુનાજીને સામે કાંઠે જવાનું અને પાર કરવાનું છે. હું જ્યાં યમુનાજીના જળ પર પગ મૂકતો ચાલું તે પગલાં ઉપર તું પગલાં દઈને તું મારી પાછળ ચાલજે. હવે ચાચા હરિવંશજી આગળ ભગવાનનું નામ લેતા શ્રી કૃષ્ણ શરણમાં મષ્ટાક્ષર મંત્ર જપતા યમુનાજીમાં પગલાં મૂકતા જાય છે. વૈષ્ણવ પણ પગલે પગ મૂકતા તેની પાછળ ચાલ્યો જાય છે. હવે વૈષ્ણવે પોતાના મનમાં વિચાર્યું કે ચાચા હરિવંશજીના પગલે હું શા માટે ચાલું? હું પણ ભગવત નામ લેતો યમુનાજીના ઉપર ચાલ્યો જઈશ. અને શ્રી કૃષ્ણ શરણમાં બોલતો તે વૈષ્ણવ પોતે ભગવાનનું નામ લઈ અને યમુનાજી પર જુદું પગલું ધર્યું, ચાચા હરિવંશજીના પગલાં પર ન મૂક્યું. હવે કારણ કે તેને અભિમાન થોડું હતું, તો તરત જ તે યમુનાજીમાં ડૂબવા લાગ્યો. તેને ચાચાજીએ પકડી લીધો. ચાચાજીએ વૈષ્ણવને કહ્યું કે હું જ્યાં પગલું મૂકું ત્યાં તું ધરીને ચાલજે, તે પગલાં જુદા કેમ કર્યા?
ત્યારે વૈષ્ણવે પોતાના મનની વાત જણાવી દીધી કે હું પણ ભગવત નામ લેતો હતો જુદો ચાલુ. ત્યારે ચાચાજીએ કહી, જો મેં ભગવત નામ લીધું તે શ્રી ઠાકોરજીએ સાંભળ્યું, હજુ તારું સાંભળ્યું નથી. પછી ચાચાજીએ તે વૈષ્ણવનો હાથ પકડીને યમુનાજી પાર કરાવ્યા. તો વાલા વૈષ્ણવો, આ રીતે ચાચા હરિવંશીમાં અષ્ટાક્ષર મંત્રની આટલી અપ્રિતમ પ્યાર હતો અને જે વૈષ્ણવ છે એનામાં આટલું નહોતું. હવે આ પ્રસંગનું આપણે વાલા વૈષ્ણવ તાત્પર્ય જોઈએ કે આ પ્રસંગ આપણને શીખવે છે કે આવા મહાન ભગવતીઓએ એ બતાવેલા ભક્તિ માર્ગ ઉપર પગલાં મૂકીને ચાલવું જોઈએ અને અનુસરવું જોઈએ, તો જ આપણું જીવન સાર્થક થઈ શકે. તો આવા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ, એની સાથે ચાલવું જોઈએ. એટલે આવા વૈષ્ણવનો આપણે સંગ કરવી જોઈએ, એના પગલે પગલે ચાલવું જોઈએ અને અલગથી ચાલવાનો ક્યારેય પ્રયત્ન વાલા વૈષ્ણવો ન કર્યો છે. કારણ કે ભગવતીની બરાબરી કે આપણે હરીફાઈ ક્યારેય કરવી ન જોઈએ. તે પ્રભુના પ્યારા છે અને તે પ્રભુના ખૂબ સ્નેહભાવ ધરેલો હોય છે, ત્યારે જ તે ભગવતી બને છે. નહીંતર ભવસાગરમાં આપણે ડૂબી જઈએ છીએ. વૈષ્ણવ ડૂબવા લાગ્યો, પરંતુ આપણું આ સામર્થ્ય નથી વાલા વૈષ્ણવ. એટલે ભગવતીઓ જેનો હાથ પકડે ને તેને શ્રી ઠાકોરજી તારે જ છે અને તેને છોડતા જ નથી. આ પ્રસંગમાં ભગવતીઓનું મહાત્મય બતાવ્યું કે જે ભગવતીઓનો હાથ પકડે છે તેનો સદાય હંમેશા તેને તારી જ શકે છે, ક્યારેય ડૂબાડી ન શકે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ પૂરો થાય છે. હવે આ એક હિન્દીમાં પ્રસંગ છે, જોઈએ કે જાनिए क्या है 84 कोस यात्रा और हर व्यक्ति को क्यों करनी चाहिए ये यात्रा. તો વાલા વૈષ્ણવ, આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે 84 કોસની યાત્રામાં જવું છે, લીલી પરિક્રમામાં જવું છે. તો શા માટે 84 કોસની યાત્રા માટે ને દરેકે શા માટે આ यात्रा करवी જોઈએ તેના વિશે આપણે આજે पुष्टि प्रसंग करिए कि वेद पुराण में ब्रज की 84 कोस की परिक्रमा का बहुत महत्व है. ब्रज भूमि तो भगवान श्री कृष्ण एवं उनकी शक्ति राधा रानी की लीला भूमि है. इस परिक्रमा के बारे में वराह पुराण में भी बताया गया है कि पृथ्वी पर 66 अरब तीर्थ है और वे सभी चातुर्मास में व्रज में आकर निवास करते हैं. जो कहते हैं कि 66 तीर्थ ये सब व्रज में चातुर्मास में आते हैं, मीन्स के मानसून की सीजन में दिवाली तक आते रहते हैं. तो उधर निवास करते हैं. करीब 268 किलोमीटर परिक्रमा मार्ग में परिक्रमार्थियों के विश्राम के लिए भी 25 पड़ाव स्थल है. इस पूर्ण परिक्रमा में करीब 1300 के आसपास तो गांव पड़ते रहते हैं. कृष्ण की लीलाओं से जुड़ी 1100 सरोवरों, 36 वन उपवन, पहाड़ पर्वत पड़ते हैं. बाल कृष्ण की लीलाओं के साक्षी इस स्थल और देवालयों के दर्शन भी परिक्रमार्थी करते हैं, जिनके दर्शन शायद पहले ही कभी किए हो. परिक्रमा के दौरान श्रद्धालुओं को यमुना नदी को भी पार करना होता है. मान्यता है कि भगवान श्री कृष्ण ने मैया यशोदा और नंद बाबा के दर्शन के लिए सभी तीर्थों को व्रज में ही बुला लिया था. इसलिए 84 कोस की परिक्रमा लगाने से 84 लाख योनि होता है, उसमें से छुटकारा पाने के लिए यह यात्रा है. परिक्रमा लगाने से एक एक कदम पर जन्म जन्मांतर के पाप नष्ट हो जाते. जो मानो वैष्णव कि कितना पुण्य होता है परिक्रमा करने से. शास्त्रों में भी यह बताया गया है कि इस परिक्रमा करने वालों को एक एक कदम पर अश्वमेघ यज्ञ का फल मिलता है. साथ ही जो व्यक्ति इस परिक्रमा को लगाता है उस व्यक्ति को निश्चित ही मोक्ष की प्राप्ति होती है. सभी तीर्थों को ब्रज में बुलाया गया था. यह गर्ग संहिता में भी कहा गया है. यशोदा मैया और नंद बाबा ने भगवान श्री कृष्ण से 4 धाम की यात्रा की इच्छा की. जाए तो भगवान श्री कृष्ण ने कहा कि आप बुजुर्ग हो गए, इसलिए मैं आपके लिए यही सभी तीर्थों और 4 धामों को आह्वान कर बुला लेता हूँ. इसी समय में केदारनाथ और बद्रीनाथ भी यहाँ मौजूद हो गए. 84 कोस के अंदर राजस्थान की सीमा पर मौजूद पहाड़ों जो केदारनाथ का मंदिर है, उसके अलावा गुप्तकाशी, यमुनोत्री और गंगोत्री के भी दर्शन यहाँ श्रद्धालुओं को होते हैं.
तत्पश्चात यशोदा मैया और नंद बाबा ने उनकी परिक्रमा की, तभी से ब्रज की 84 कोस की परिक्रमा की शुरुआत मानी जाती है। इसलिए वाला वैष्णव 4 धामों पर इधर ब्रज में विराजते हो और सभी देवस्थानों भी आ जाते हैं। इसलिए यह यात्रा करने से सभी यात्रा करने का पुण्य मिल जाता है। इसलिए हम ये यात्रा करनी चाहिए। तो मेरा ये વાલા વૈષ્ણવ આ બધા પ્રસંગો અહીંયા પૂરા થાય છે, પુષ્ટિ પ્રસંગો। અને આ પ્રસંગો કહેવામાં કાંઈ ભૂલ રહી ગઈ તો પુષ્ટિ દસની દાસીને ક્ષમા કરશો જી। આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું। સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।